स्वामीनारायण हरे। शिक्षापत्री प्रदीपिका टीकोपेता श्लोक 21मो। देवता तीर्थ विप्राणां साध्वीनां च सतामपि वेदानां न च कर्तव्या निंदा श्रव्या न च क्वचित्। अने देवता तीर्थ ब्राह्मण पतिव्रता साधु अने वेद एमनी निंदा क्यारे न करवी अने न सांभळवी। देवोनी गंगा यमुना उन्मत गंगा आदि तीर्थोनी ब्राह्मणोनी विज्ञानी मनुष्योनी पतिव्रता स्त्रीओनी तथा साधु स्वभाव वाली स्त्रीओनी साधु संतोनी तथा साधु स्वभाव वाला पुरुषोनी तथा वेदोनी श्रीमुख वाणी वक्रामृत शिक्षापत्री आदिनी तथा शास्त्र पुराण आदिनी तेमज श्री हरिनी आज्ञाથી संत ब्रह्मचारीओए रचेल ब्रह्मसूत्र भाष्य रत्न सत्संगी जीवन श्री स्वामीनाथ बापा चरित्रामृत सागर आदि सर्व सदग्रंथोनी पण तिरस्कारना शब्दोથી ભગોવણી सारी नरसी कोई पण स्थितिमां न करवी तेमज न कराववी तथा सांभळवी पण नहीं। देवता तीर्थ ब्राह्मण पतिव्रता स्त्री सत्पुरुषो वेद एमनी जे कीर्ति प्रशंसा ते मनन करवा पण जे भगोवणी ते क्यारे पण करवी नहीं। भगोवणी એટલે તેની અકીર્તિ તે ક્યારે પણ કરવી નહીં અને સાંભળવી પણ નહીં। સ્વામીના ભગવાન હવે 21મા શ્લોકમાં કહે છે देवता तीर्थ ब्राह्मण पतिव्रता स्त्रीओ साधु अने वेद एमनी निंदा करवी कराववी नहीं। अने कोई दुष्ट अज्ञानी मनुष्य तेम करतुं होय तो पोते सांभळवी पण नहीं अने तेम करता तेने अटकावो અને અટકાવી શકાય તેમ ન હોય તો ત્યાંથી ચાલ્યા જવું પણ તે નિંદા સાંભળવી તો નહીં। માર્કંડેય ઋષિ એમના પુરાણમાં કહે છે દેવ વેદ દ્વિજાતિના साधु तीर्थ महात्मना गुरु पतिव्रता नाम च तथा यज्जीव तपस्विना परिवादम न कुर्वत कुर्वीत परिहासेपि पुत्रक कुर्वता मविनीतानां न श्रोतल कथंचन। मार्कंडेय पुराण में कहे छे हे प्रिय पुत्र मृकुंड ऋषि मार्कंडेयना पिता मार्कंडेय એટલે કે મૃકુંડના પુત્ર પિતાનું નામ હતું મૃકુંડ ઋષિ। માર્કંડેય ઋષિનો જ્યારે જન્મ થયો એમના પિતા મૃકુંડ ઋષિ જે માર્કંડેય
જ્યોતિષ વિદ્યામાં પારંગત હતા એમ એમના પિતા પણ જ્યોતિષ વિદ્યામાં પારંગત હતા. જેવો માર્કંડેયનો જન્મ થયો એટલે એમના પિતા મૃકુંડે તે સમયની કુંડલી બનાવી. તો એની અંદર માર્કંડેય ઋષિનું આયુષ્ય ફક્ત 7 દિવસનું. કેટલા દિવસનું? 7 દિવસનું આયુષ્ય એ કુંડલી પ્રમાણે હતું. એટલે મૃકુંડ ઋષિએ માર્કંડેયના પિતાએ માર્કંડેયની 6ઠીને દિવસે તમામ ઋષિ મુનિઓને આમંત્રણ આપ્યું પોતાના આશ્રમમાં. દરેકને જમાડ્યા, દાન દક્ષિણા આપી અને પછી આ 6 દિવસના પોતાના પુત્ર માર્કંડેય એને તેડી અને દરેક ઋષિ મુનિઓને પગે લગાડ્યા. એટલે દરેક ઋષિ મુનિઓ આશીર્વાદ આપે, ચિરંજીવી ભવ, આયુષ્યમાન ભવ, યશસ્વી ભવ, ચિરંજીવી ભવ, આયુષ્યમાન ભવ, યશસ્વી ભવ, બધા આશીર્વાદ આપતા આવે. બધા ઋષિ મુનિઓને પગે લગાડ્યા પછી મૃકુંડ એમ કહે છે કે તમે બધા ઋષિ મુનિઓ પ્રતાપશાળી છો, તપસ્વી છો, તમારું વચન મિથ્યા થાય નહીં. પણ તમે બધાએ ચિરંજીવી ભવ, આયુષ્યમાન ભવ આશીર્વાદ આપ્યા, પણ આ કુંડલી પ્રમાણે મારા પુત્રનું આયુષ્ય 7 દિવસનું છે. આવતીકાલે એનું મૃત્યુ છે. ઋષિ મુનિઓ કહે છે કે અમારા આશીર્વાદ ખોટા થાય નહીં. બીજા દિવસે તમામ ઋષિ મુનિઓ એકત્ર થઈ અને માર્કંડેય મુનિને વચ્ચે સુવડાવ્યા અને એમની ચારે બાજુ બેસી અને મહામૃત્યુંજય, મૃત્યુ ઉપર જય મેળવનારો એવો મહામંત્ર તેનો જાપ કરવા માંડ્યા. અને એ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી અને પેલા માર્કંડેય બાળક જે સૂતા છે એના ઉપર એનું કવચ આખું બનાવી દીધો. સમય થયે કાળ લેવાને માટે તો આવ્યો, કાળની ગતિ અટકે નહીં, આવ્યો ખરો, પણ મહામૃત્યુંજય મંત્રના જપનું કવચ એના કારણે એ બાળ પુત્ર માર્કંડેયને લઈ શક્યો નહીં. અને ત્યાંથી કાળ પાછો વળી ગયો. તે શાસ્ત્રમાં લખાઈ ગયો કે આજે પણ એ માર્કંડેય ઋષિ ચિરંજીવી છે. જે 7 ચિરંજીવો કહેવાય છે એમાં માર્કંડનું પણ નામ છે. એટલે એ માર્કંડેય ઋષિને એમના પિતા મૃકુંડ ઋષિ એમ કહે છે કે હે પ્રિય પુત્ર, દેવ, વેદ, દ્વીપ, સાધુ, તીર્થ, મહાત્મા પુરુષો, ગુરુ, પતિવ્રતા સ્ત્રીઓ, યજ્ઞ કરનાર અને તપસ્વીઓ તેમની નિંદા હાસ્ય વિરોધમાં પણ કરવી નહીં. હસતા હસતા પણ એમની નિંદા કરવી નહીં. યાદવ કુળનો આખો નાશ સાબિત થયો. હસતા હસતા નિંદા કરી, હસતા હસતા નિંદા કરી તો યાદવ કુળનો આખો નાશ થઈ ગયો. અને એમાં શ્રી કૃષ્ણ ભગવાન પણ ભેગા આવી ગયા. એટલે હસતા હસતા પણ ક્યારે પણ નિંદા કરવી નહીં. અને કોઈ અવિનય વાળા
પુરુષો તેમની નિંદા કરતા હોય તો તે નિંદા ક્યારે સાંભળવી પણ નહીં. વળી સ્મૃતિમાં પણ કહ્યું છે કે ન નિંદા તારને કુર્યાસ, કોઈની નિંદા તથા તાડન ક્યારે પણ કરવું નહીં. એમ સ્મૃતિઓમાં સાધારણ મનુષ્યની નિંદાનો પણ નિષેધ કરેલો છે. તો સાધારણ માણસની પણ નિંદા ન થાય તો જે ગુણે કરીને અધિક છે તેમની નિંદા તો કરાય જ કેમ? તેમની એકવારની નિંદાને વિશે પણ ઘણા દોષ લાગે છે. એક વખતમાં કોઈની નિંદાના શબ્દો બોલીએ તેમાં બહુ પ્રકારના દોષ લાગે છે. વળી સુમંતો સ્મૃતિમાં કહે છે કે દેવશ્રી બ્રાહ્મણાચાર્ય માતૃ પિતૃ નરેન્દ્ર સાધુ સતીના પરિવાદન આક્રોશે વોલ મુખેન જીવા દહે. દેવ ઋષિ બ્રાહ્મણ આચાર્ય માતા પિતા રાજા સાધુ અને સતી એમની નિંદા કરે અથવા તેમના પ્રત્યે ક્રોધ કરે તો તેની જીભને ઉંબાડીએ કરીને બાળવી, એટલે કે જીભમાં ડામ દેવા. જે નિંદા કરે એની જીભમાં ડામ દેવો. વાસુદેવ મહાત્મય સ્વામિનારાયણ ભગવાને પ્રથમ પ્રકરણના 23મા વચનામૃતમાં જે ગ્રંથને વખાણ્યો, વાસુદેવ મહાત્મય નામે જે ગ્રંથ તે અમને અતિશય પ્રિય છે. કેમ કે એમાં ભગવાનના ભક્તને ભગવાનને ભજવાની જે રીતિ તે કહેલી છે. એવો વાસુદેવ મહાત્મય ગ્રંથ, તેમાં પણ કહ્યું છે કે તીર્થાની દેવ પ્રતિમા નિંદે યુએ પ્રબુદ્ધય તેષાં તુ જાત જાતાનાં વંશોચ્છેદો ભવે ધ્રુવમ. જે દુર્બુદ્ધિ પુરુષો તીર્થ અને દેવ પ્રતિમાની નિંદા કરે છે તે વર્ણશંકર પુરુષોના વંશનો નિશ્ચય ઉચ્છેદ થઈ જાય છે. માટે ક્યારે પણ જે અહીંયા ભગવાને કીધું તેમ નિંદા ટીકા કુથળી એ ક્યારે પણ કરવું નહીં. ગઈકાલે જે આપણે કીધું હતું મુમુક્ષુના લક્ષણો, મોક્ષ માર્ગમાં વિઘ્ન કરનારા ચાળી નિંદા ટીકાદિ ત્યજે રે, મનોવિકારને દૂર કરીને સાક્ષાત્કાર થવા હરી ભજે રે. આ બધા શત્રુઓ કેવા છે? મોક્ષ માર્ગમાં વિઘ્ન કરનારા છે. યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કે વેદાદિની નિંદા તે તો બ્રહ્મહત્યા સમાન છે. મહાભારતમાં પણ કહે છે કે પોતાથી જે શ્રેષ્ઠ તેમની નિંદા કરવાથી આયુષ્યનો નાશ થાય છે. આવી રીતે સત્શાસ્ત્રમાં વેદાદિની નિંદાનો અતિશય નિષેધ કરેલો છે. માટે તેમની નિંદામાં અનેક પ્રકારના દોષ રહેલા છે. માટે ભગવાન કહે છે કે દેવ તીર્થ વગેરેની ક્યારે પણ નિંદા કરવી નહીં. આપણે બધા સત્સંગમાં હોઈએ, નિંદાના પ્રકાર ઘણા બધા હોય. ભાઈ આપણે એમ માનીએ કે આપણે કોઈનું ખરાબ બોલીએ તો જ નિંદા કરી કહેવાય ના. આપણે કોઈનું ખરાબ બોલીએ તો જ નિંદા કરી કહેવાય કે આપણે ભગવાનનો વાંકું બોલીએ તો જ નિંદા કરી કહેવાય ના. નિંદાના પ્રકાર ઘણા છે. કોઈ
સેવા કરતો હોય અને આપણે એને રોકીએ તો એ પણ ભગવાનની નિંદા કહેવાય. આપણે ન થાય તો નહીં કરવાની, પણ બીજા કરતા હોય તો જોઈને રાજી થવાનું. પણ આટલી બધી સેવા કરવાની શું જરૂર છે, આમ કરવાની શું જરૂર છે, આવું જો બોલીએ તો એ પણ નિંદા કરી કહેવાય. અથવા તો ઘણા બધા અત્યારના સમયમાં સત્સંગમાં કેટલાક એવા પણ હોય, કોઈ મંદિરમાં કઈ ભગવાનને કઈ ભેટ આપતા હોય, દાન આપતા હોય અને કોઈ એના સ્પોન્સર થાય, કોઈ યજમાન થાય કે મારા તરફથી આ, મારા તરફથી આ, મારા તરફથી આ, અને એ વખતે કોઈ એવા શબ્દો બોલે કે મંદિરમાં તો ઘણા પડ્યા છે, પેલો મંદિરો વાપરો પછી અમે આપશું. આવું જો શબ્દ બોલાય તો એ પણ ભગવાનની નિંદા થઈ કહેવાય. જે બેંક બેલ પડ્યું છે મંદિર વાપરો, ખુરશે ત્યારે અમે બેઠા છીએ, આવું જો બોલાય તો એ પણ ભગવાનની નિંદા થઈ કહેવાય. તમે તમારું બેંક બેલેન્સ કેમ વાપરતા નથી? એમાં ભરભર કરો છો, ઉમેર કરો છો. કોઈ દાડો એમ થયું કે હું હવે ધંધો મૂકી દો, બેંક બેલેન્સ વાપરવા માંડો? કોઈ દાડો કરો છો? એટલે આવા જે શબ્દ બોલાય તો એ પણ દેવની નિંદા થઈ કહેવાય. અને એટલા માટે થાય તો સેવા કરવી, ન થાય તો બીજા કરતા હોય તેને જોઈને રાજી થવું. પણ ક્યારે પણ કોઈ પણ બીજા ભક્તો કઈ પણ મંદિરમાં ભેટ આપતા હોય, સેવા કરતા હોય તો તેના વિશે ક્યારે પણ અપશબ્દો બોલવા નહીં. અથવા તો કોઈની આગળ એવું પણ બોલવું નહીં કે આની શું જરૂર છે, એ પણ બોલવો નહીં. અને આવું જો કંઈ પણ જે ભગવાનના મંદિરમાં જેને કરીને રૂકાવટ થાય એવું કોઈ પણ વાક્ય બોલાય તો એ ભગવાનની નિંદા થઈ કહેવાય. બાપાશ્રીએ પોતાની વાતોમાં કીધું, જે પાત્રમાં ઘી ભર્યું હોય, માટીના પાત્રમાં ઘી ભર્યું હોય અને માટીનું વાસણ કોઈ તોડી નાખે અને પછી એમ કે મેં તો માટીના વાસણનો દ્રોહ કર્યો, ઘીનો ક્યાં દ્રોહ કર્યો છે? સો માટીના વાસણમાં ઘી ભર્યું છે અને માટીને કોઈ તોડી નાખે તો કોનો દ્રોહ કર્યો? ઘીનો કે માટીનો? એટલે બાપાશ્રી ગરબા આપીને કહે છે કે ભગવાનની સેવા તો ન થાય, પણ આવા ભગવાનના મંદિરોમાં કોઈ પણ પ્રકારે કોઈ પણ ભક્ત કોઈ પણ પ્રકારની સેવા કરતા હોય તો એમાં રૂકાવટ થાય એવું કોઈ પણ વાક્ય આપણે બોલીએ તો એ ભગવાનનો દ્રોહ થયો કહેવાય, ભગવાનની નિંદા થઈ કહેવાય. માટે અહીંયા મહારાજ 21મા શ્લોકમાં કહે છે કે દેવતા તીર્થ વિપ્રાણ સાધ્વીનામ ચ સતામપી વેદાનામ ચ કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચ ક્વચિત. 22મો શ્લોક આગળ ભગવાન કહે છે કે દેવતાએ ભવે દેશી સુરા માંસ નિવેદનમ યત પુરો જાતિ હિંસા ચ ન ભક્ષમ તન્નિવેદિતમ. અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિ જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારા આશ્રિત તેમણે રજોગુણ તમોગુણ પ્રધાન એવા જે દેવ દેવીઓ કે જેમને મધ્યમાં ધરાવતો હોય તથા જે દેવ દેવીઓની આગળ બકરા, ઘેટા, પાડા આદિ જીવોની હન
હિંસા થતી હોય તે દેવ દેવીઓને ધરાવેલ અન્ન જળાદિક પણ ખાવો પીવો નહીં. તે નૈવેદ્યની વસ્તુ મદ્યમાંસ હોય તે તો ખવાય પીવાય જ નહીં, પણ તે દેવ દેવીઓને ધરાવેલ પકવાન, ટોપરું, ફળ, ફૂલ, જળ વગેરે જે ગ્રાહ્ય પદાર્થ હોય તે પણ ખાવા પીવા નહીં. રજોગુણ તમોગુણી દેવતા લોયા પ્રકરણનું પહેલું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમે આજે રાત્રે સૂતા હતા ત્યાં અમને શંકરે દર્શન આપ્યા. પોટિયા ઉપર હતા, એની સાથે પાર્વતી હતા. શંકરને અમારા ઉપર બહુ હેચણાનો, પણ અમને એના ઉપર હેચણાનો નહીં. કેમ તો કે તો તમોગુણી દેવતા છે. છતાં પણ ભગવાન કે અમે જેને માનીએ છીએ તે તો તપસ્વી છે, યોગી છે, માટે અમે માનીએ છીએ. રજોગુણી તમોગુણી દેવ. દેવમાં દૈવત, એક તો દેવનું સ્વરૂપ. દેવમાં દૈવત કેટલા પ્રકારે રહે. એક તો દેવનું સ્વરૂપ કેવું છે, બીજું એ દેવને પધરાવનાર કેવા સમર્થ છે, ત્રીજું એ દેવની સેવા કઈ રીતે થાય છે, અને ચોથું એ દેવની સેવા કરનાર કેવા પવિત્ર છે. આ ચાર વસ્તુ જેવી હોય એવું દેવમાં દૈવત હોય. દેવની સેવા કરનારો, દેવને પધરાવનારો, કયા પ્રકારે સેવા થાય છે, અને દેવનું સ્વરૂપ કેવું છે, એના ઉપર દેવનું દૈવત નિર્ભર થાય. આપણે ભગવાનના ઘનશ્યામ બાપા સાંઈ બાપાના દર્શન કરીએ તો સૌમ્ય સ્વરૂપ કેવું છે. આપણા ભગવાન સૌમ્ય સ્વરૂપે દર્શન આપે. રજોગુણી તમોગુણી દેવતા હોય તો તેના સ્વરૂપો એવી રીતે દર્શન આપે તો એના દર્શન કરનારના પણ. બીજો એ દેવને પધરાવનાર કેવા સમર્થ છે, એ પ્રમાણે દેવમાં દૈવત આવે. એમાં તો આપણે કઈ કહેવાનું છે જ નહીં. આપણી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય એમની પ્રેમ ભક્તિને વશ થઈ અને અક્ષરધામમાંથી ભગવાન આવી અને સ્વયં બિરાજમાન થાય છે. એટલે દેવને પધરાવનાર, ત્યાર પછી દેવની સેવા પૂજા દરરોજની એ કેવી રીતે થાય છે. પ્રતિમા ભાવે થાય છે કે પ્રત્યક્ષ ભાવે થાય છે. પ્રતિમા ભાવે સેવા કરતા હોય, સેવક ભલે પવિત્ર હોય પણ સેવા પ્રતિમા ભાવે કરતો હોય, ફટાફટ તો એમાં પણ દેવમાં દૈવત ઓછું હોય. પ્રત્યક્ષ ભાવે ભગવાનની સેવા પૂજા. અને ચોથો સેવા કરનારો વ્યક્તિ એ કેવા પવિત્ર બને રહે છે. સ્વામિનારાયણ ભગવાને વતરામ કીધું અમે જગન્નાથપુરીને વિશે ત્યાં હતા અને જગન્નાથજીની મૂર્તિને વિશે અમે રહી અને પૂજારીનો છળ કપટ ભક્તિમાં વધુ જોતા હતા. પૂજારી તો પૂજા કરે, મનમાં રાખે આર્ટ. પૂજારી તો પૂજા કરે, મનમાં રાખે આર્ટ. માલમ માલ પોતે ખાય અને ચરણામૃત ધરે બાર. બધાને શું આપે? ચરણામૃત આપે અને માલ બલિદાન કરે બધા. એટલે આ ચાર જેવા હોય તેવા ભગવાનની મૂર્તિ
મૂર્તિમાં દૈવત એવો હોય. આપણા ભગવાન સૌમ્ય મૂર્તિ અને સૌમ્ય ફૂલના આગ્રહી. સ્વામિનારાયણ ભગવાનને પુષ્પ ચડે, સુગંધીમાન પુષ્પો, જોઈ જાય, મોગરા, ચમેલી, ગુલાબ વગેરે. શાસ્ત્રોમાં દરેકને માટે દરેક પુષ્પ દરેક દેવ દેવીઓને માટે કલ્પેલા છે અને તે દેવ દેવીઓની પૂજા તે પુષ્પથી થાય. એટલે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે રજોગુણી તમોગુણી દેવ હોય તો તેની આગળ મધ્યમાં પ્રસાદી લેવાય જ નહીં, પણ એની આગળ ધરેલા પકવાન, ટોપરો, ફળ, ફૂલ, જલ વગેરે જે ગ્રાહ્ય પદાર્થો હોય તે પણ તેની આગળ જો ધરેલું હોય, રજોગુણી તમોગુણી દેવની આગળ જો ધરેલું હોય તો એ પણ ખાવા પીવા નહીં. કેમ કે જેમનો પ્રસાદ લે તેમના પ્રત્યે રુચિ થવાનો સંભવ છે. જેનું અનાજ પેટમાં જાય તેના પ્રત્યે ભાવ જાગે. આ નિયમ. જેનું અનાજ પેટમાં જાય એટલા માટે શ્રી કૃષ્ણચંદ્ર દુર્યોધનનું ખાધું જ નહીં. વિષ્ટિ કરવા ગયા, દુર્યોધને 56 પ્રકારના પકવાન બનાવેલા હતા અને કીધું કે અહીં જમો, પણ ન જમ્યા. અને વિદુરજીને ઘરે જઈને ખાલી ભાજી ખાઈ ગઈ અને એનાથી પેટ ભર્યું, પણ અહીંયા ખાધું નહીં. ભીષ્મ દાદાએ ખાધેલું તો એટલે જેનું અનાજ પેટમાં જાય તેના પ્રત્યે સહેજે સહેજે તમને ભાવ જાગે. અન્ય જેનું ખાઈએ એના પ્રત્યે સહેજે આદર ભાવ આવે. એટલા માટે જેમનો પ્રસાદ લે તેમના પ્રત્યે રુચિ થવાનો સંભવ છે અને પરિણામ શું આવે એનું? તો મદ્યમાંસ ભક્ષણ અને હિંસા આદિ તામસ આચરણો પ્રત્યે પણ રુચિ થઈ જાય. રોજે રોજ એનું ખાવાનું થાય. એટલા માટે તો આપણને તો સાંઈ બાપાએ ત્યાં સુધી સમજાવ્યું. સાંઈ બાપા કે આપણી નાત સ્વામિનારાયણ ગાદીની નાત. સ્વામી બાપા છેલ્લે અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છેલ્લી, અને પછી અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા કરીને સાંઈ બાબા મણિનગર પધાર્યા અને સર્વપ્રથમ એકને સેવામાં બોલાવ્યો. બધા જ ભક્તોની પ્રાર્થના સ્વીકારી અને બાપાએ આપણને એકના મધવારને રજા આપી અને દર્શન આપ્યા. આયની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ 1977 તરત જ બાપાએ જેઠ સુધી બીજના પ્રતિષ્ઠા થઈ અને જેઠ સુધી તેરસના બાપાએ એકને સેવામાં બોલાવ્યો. ત્યાર પછી ભક્તોની પ્રાર્થના સ્વીકારી અને એકને રજા આપી અને ત્યાર પછી આપણો અમૃત મહોત્સવ, સ્વામિનારાયણ ગાદી 55 વર્ષીય મહોત્સવ અને જીવનકાળ સાંઈ બાપા અમૃત મહોત્સવ તેનું આયોજન થયું. એ મહોત્સવ પૂર્ણ થયો અને સ્વામી બાપાએ બીજી વખત એકને સેવામાં બોલાવ્યો. તે સમયે તાત્કાલિક મુંબઈ જસલોક હોસ્પિટલમાં ત્યાં બાપાએ થોડી ડોક્ટરની 1 દિવસ 2 દિવસ માટે સેવા લીધી અને પછી બાપા મણિનગર પધાર્યા. ત્યાર પછી સાંઈ બાપા વૈશાખ મહિને કચ્છમાં પધાર્યા અને સાંઈ બાપાએ એ સમયગાળા દરમિયાન 1878 થી 1979 થી 1979
સમયગાળો એ દરમિયાન બાપાએ બે પ્રકરણ ચલાવ્યા. એક આદરનું પ્રકરણ ચલાવ્યું અને બીજું નાતનું પ્રકરણ ચલાવ્યું. એક આદરનું પ્રકરણ ચલાવ્યું. આદરમાં સ્વામી બાપાએ દરેકને આજ્ઞા કરી કે કોઈ પણ ક્રિયા કરો, ભગવાનનું સ્મરણ કરતા કરતા, કીર્તન બોલતા બોલતા બધી ક્રિયા કરો. બને ગામમાં પણ સંતો સેવા કરતા, એમાં પણ સ્વામી બાપાએ રીતિ દાખલ કરી. તે વખતે બધી સેવા સંતો કરતા. મંદિર વાળવાની, વાસણ ઘસવાની, દાણા સાફ કરવાની, લોટ દળાવવાની, લોટ ચાળવાની, બધી સેવા સંતો જાતે કરતા. રોટલી કરવાની સેવા રોજ 2 મણ, 2.5 મણ, 3 મણ રોટલી કરવાની થાય. 40 કિલો, 60 કિલો, 70 કિલો રોટલી કરવાની થાય. તો એ પણ બધી સંતો કરતા. પણ સાईं બાપાએ એવું આદરનું પ્રકરણ ચલાવ્યું કે બધું જ કરતા કરતા, વાસણ ઘસતા ઘસતા, રોટલી કરતા કરતા, દાણા જોતા જોતા કીર્તન બોલવા. અને બધા સંતો મોટેથી કીર્તન બોલે અને સાईं બાપા કીર્તન સાંભળે. જીવનમાં સાईं બાપા સવારે દત્ત ધાવન કરવા બિરાજમાન થાય ત્યારે પણ સાईं બાપાને અડધો કલાક ધાવન કરતા થતો. દત્ત ધાવન કરતા સાईं બાપા અડધો કલાક દત્ત ધાવન કરતા અને તે સમયે પણ કીર્તન બોલાય. સાईं બાપાની દત્ત ધાવનની રીત જગત છે ન્યારી. કોલગેટનો પાવડર સાईं બાપાએ ટ્યુબ કલર વાપરી નથી. કોલગેટ પાવડર અને બધું સાईं બાપા કેટલી કરકસર કરતા. કજુસાઈ નહીં હો, કરકસર. તો કોલગેટ પાવડર લેવો હોય ને તો રોજ નવો કાગળ બગાડવાનો નહીં. આપણે જ્યાં કેલેન્ડર બેઠા આવે ને એ રોજ એક પાણી તોડવાનું બેઠાનું, એટલે એ પાણી તોડવાનું અને એમાં પાવડર નાખવાનો. સેમાં એ પાણીમાં બાપાને પહેલો કોલગેટ પાવડર આપવાનો. સાईं બાપા પોતાની જમણા હાથની આંગુલીએ કરી અને આખા મુખારીમાં, દાંતમાં બધે પાવડર લગાવી દે. પછી એ કાગળિયું સેવકને પાછું આપે. પાણીમાં નાખી ન દે, સેવકને પાછું આપે. એ કાગળ સેવકને પાછું આપે. પછી સાईं બાપા દાંતણ ધોવે. પછી દાંતણ ચાવવાની પ્રક્રિયા. બાપા દાંતણ ચાવતા જાય, થોડું ઘસતા જાય, ચાવતા જાય, થોડું ઘસતા જાય. એમ કરતા 15 મિનિટ થાય એટલે એ દાંતણ બાપાએ જે ચાવ્યું હોય, થોડું ઘસ્યું હોય, પછી બાપા કોગળા કરે અને પછી ફરીથી પાછો એ જ કાગળમાં, બીજો કાગળ નહીં, એ જ કાગળમાં ફરીથી પાવડર આપવાનો. અને પછી બાપા પેલા આંગળી કરીને પાવડર ઘસ્યો હોય, પછી પેલું જે દાંતણ ચાવીને જે ઘસ્યો હોય એ દાંતણનો કૂચો થયો હોય, એ કૂચો પેલા પાવડરમાં ગોળી અને બાબા દાંતમાં એ પાવડર લગાવે, ઘસે અને એ પ્રક્રિયા પૂરી થાય પછી દાંતણની ચીર કરે અને પૂરું થાય. સાईं બાપાએ જ્યાં સુધી આલોકમાં દર્શન આપે ને ત્યાં સુધી સાईं બાપાએ દાંતણ જ કર્યું. પરદેશ ગયા છેલ્લી વખત 1974 માં ગયા ત્યારે પણ અને 1979 માં ગયા ત્યારે પણ ત્યાં દાંતણ મળે નહીં. તો અહીંથી દાંતણ પ્લેનમાં કુરિયર કરતા. મહિનાનો દાંતણ અહીંથી કુરિયર કરતા. પણ સાईं બાપાએ આલોકમાં દર્શન આપ્યા ત્યાં સુધી દત્ત ધાવન કર્યું. તે સમયે પણ સાईं બાપા કીર્તન બોલાવે. આ આગળનું પ્રકરણ સાईं બાપાએ ચલાવ્યું અને એ સાईं બાપાએ કીધું જો તમે બરોબર આદર કરશો તો જાઓ, અમારા આશીર્વાદથી તમને સતીદેવ મૂર્તિનો સુખ પ્રાપ્ત થશે, સતીદેવ મૂર્તિ દેખાશે. આવા સાईं બાપા આશીર્વાદ પણ આપ્યા અને એ આદરનું પ્રકરણ અને આશીર્વાદ બરોબર પચાવ્યા તો આપણા માતા પરના વેચી ભાઈ સતીદેવ
મૂર્તિ દેવતા થઈ ગયા. આદર કરીને આદર કરીને એ સ્વામી બાપા પધાર્યા હોય અથવા તો કચ્છમાં સવાર સાંજ કથા થતી હોય અને મંદિરમાં દર્શન કરવા આવે, ભગવાનના દર્શન કરે, પછી સભામાં બેહે અને એટલો સંકલ્પ કરતા ભૂલી જાય કે હે મહારાજ આપ સભામાં બિરાજો. આટલો સંકલ્પ કરતા ભૂલી જાય તો પાછા ઊભા થાય. 80 વર્ષની ઉંમર પાછા ઊભા થાય, પાછા આવે, દર્શન કરે, સંતોના દર્શન કરે અને હે મહારાજ સભામાં બિરાજો. આવા સંકલ્પ સાથે સભામાં બેસે. એટલે આ પ્રમાણે સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા ને તમે દરેક ક્રિયામાં અમારું સ્મરણ રાખવાનો પ્રયત્ન કરશો, આવો આદર કરશો તો તમને છતીદેવ મૂર્તિ દેખાશે. એનો એક સેમ્પલ સ્વામી બાપાએ આ વેજીભાઈ બતાવ્યા. છતીદેવ મૂર્તિ સુગના ભોગતા આ એક પ્રકરણ. બીજું પ્રકરણ સ્વામી બાપાએ ચલાવ્યો નાગનું પ્રકરણ. સ્વામિનારાયણ ગાદીના સત્સંગી એ આપણી નાગ. એના સિવાય બીજે ક્યાંય પણ ખાવું નહીં ને પીવું નહીં. આ સ્વામી બાપા પ્રકરણ ચલાવ્યું. કચ્છમાં કોઈ વિશેષ ચલાવેલું. સ્વામિનારાયણ ગાદીનો જે સત્સંગી કારણ સત્સંગનો સત્સંગી એ આપણી નાગ. એના સિવાય બીજી કોઈ આપણી નાગ નહીં. કોઈને ત્યાં ખાવું નહીં ને પીવું નહીં. અને આ પ્રકરણ સ્વામી બાપાએ ચલાવ્યો અને એમાં સર્વપ્રથમ પહેલો પ્રસંગ આવ્યો કાનજીભાઈ શામજી સંઘાણી નાનપુર વાળા. પહેલો એમનો પ્રસંગ આવ્યો. એમના દીકરીને લગ્ન પ્રસંગ આવ્યો. જેમ લોકમાં કહેવત છે ભાઈ દીકરીને ગાય દોરે ક્યાં જાય, તો એ પ્રમાણે એમની દીકરીના લગ્ન સામે થયેલા અને ત્યાં લગ્ન પ્રસંગ આવ્યો. હવે આગો બાપ દીકરીના લગ્નમાં તો જવું જ પડે, પણ સ્વામી બાપાએ આજ્ઞા કરેલી કે આ સ્વામિનારાયણ ગાદીની નાથ સિવાય કોઈ જગ્યાએ ખાવો પીવો નહીં. કરવું શું? સ્વામી બાપાએ તમે વ્યવહાર ના સાચવો એવી ના પાડેલી નહીં, વ્યવહાર સાચવવાનો. સ્વામી બાપાએ ના શેની પાડેલી? ખાવા પીવાની. આખરી બાપાએ ના પાડેલી. પણ પેલા ભક્ત મૂંઝવણમાં આવી ગયા, કરવું શું? એટલે તે સમયે આપણે બધા જાણીએ છીએ કે સ્વામી બાપાનો વૃદ્ધ અભિપ્રાય, સ્વામી બાપાનું વચન કેવી રીતે પાળવું અને પડાવવું એ વૃદ્ધ અભિપ્રાય જાણનારા આપણા પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામી મહારાજ કે ભલે સ્વામી બાપાએ વચન કીધું, જે બાપાશ્રીએ કીધું, અમે જે વાત કહીએ તેમાં સાંખ્ય ભેળવો, પણ આપણી બુદ્ધિ સાંખ્ય ભેળવવાની ન ચાલે. એ તો જે એમના ભાગા સેવતા હોય અને વૃદ્ધ અભિપ્રાય જાણતા હોય તેને જ ખબર પડે. એટલે એમણે પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજને આ પૂછ્યું, હવે મારે શું કરવું? ત્યારે સ્વામીજી મહારાજે કીધું કે વ્યવહાર સાચવવાની બાપાએ ના પાડી નથી. તમે જાઓ, લગ્નમાં જાઓ, દીકરીને ત્યાં પ્રસંગ છે, જાવું પડે, જાઓ, જે કંઈ તમારે વ્યવહાર થતો હોય એ વ્યવહાર કરો, કાંઈ ના નથી. ફક્ત ત્યાંનો અન્ન ખાવાની ના છે, બીજી કોઈ પ્રકારની ના નથી. આ પ્રમાણે પ્રેમમૂર્તિ સ્વામીજી મહારાજે રસ્તો બતાવ્યો, ગયા કરા, વ્યવહાર સાચવ્યો, ચાંદલામાલના જે કંઈ જે રીતિ રિવાજ પ્રમાણે જે કરવાનું બધું જ કર્યું. અને ત્યારથી એક છાપ પડી ગઈ કચ્છમાં કે સ્વામિનારાયણ ગાદી વાળો આપણે ત્યાં આવીને ખાશે નહીં. એટલે કોઈ આગ્રહ કરે પણ નહીં અને કાંઈ કહે પણ નહીં, અને વ્યવહાર બધો ચાલે. એટલે આ પ્રમાણે અહીંયા જેમ કીધું તેમ આ મેં વાત શા માટે કરી કે જેનું ખાઈએ ધીમે 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 આ
આપણી પણ એવી પ્રકૃતિ થઈ જાય. એટલે સ્વામી આપણે આ પ્રકરણ ચલાવ્યું કે આ સ્વામિનારાયણ ગાદીના સત્સંગી એ આપણી નાત, અને એને ત્યાં ભોજન કરવામાં કોઈ પણ પ્રકારનો બાદ નહીં. કારણ કે સાત્વિક ભોજન હોય, સાત્વિક બનાવનારા હોય, અને ભગવાનને થાળ ધરાવેલ પ્રસાદી હોય. ભગવાનને ધરાવ્યા વિના ક્યારે પણ આપણાથી જમાય નહીં. ભગવાનને ધરાવ્યા વિના ક્યારે પણ જમાય નહીં. આપણે આગળ બધી સૂતકની વાત પણ બધી કરી ગયા છીએ. ઠાકોરજીને થાળ ધરાવ્યા વિના ગમે તેવો સૂતક હોય પણ આપણા ગૃહ મંદિરમાં જે ભગવાન બિરાજમાન હોય એમને ધરાવ્યા વિના ક્યારે પણ આપણાથી જમાય નહીં. ગૃહ મંદિરના જે ભગવાન છે અને આપણી જે પ્રાઇવેટ પૂજાના ભગવાન છે બે અલગ અલગ છે. ગૃહ મંદિરના ભગવાન છે તમારો કુટુંબી છે. ગૃહ મંદિરમાં જે ભગવાન બિરાજમાન છે એ તમારા કુટુંબી છે. તમને ઉતર લાગે તેને લાગે, તમને ન લાગે તેને ન લાગે. તો ગમે તેવો સુતક હોય, માનો કે તમારા પરિવારમાં કોઈનો રાત્રે 9 વાગ્યા પછી મૃત્યુ થયું, ભગવાનના ધામમાં ગયા, એટલે 9 વાગ્યા પછી તો કોઈને લઈ જવાય નહીં. સવારે 5 વાગ્યા પછી લઈ જવાય, બરોબર. માનો કે સવારે 5 વાગે એને લઈને સ્મશાને ગયા, અંતિમ સંસ્કાર વિધિ બધું જ કર્યું, ઘરે આવ્યા, નાયા ધોયા, પવિત્ર થયા, તમને જમવાને માટે રસોઈ બનાવી, તો તે સમયે પણ ગૃહ મંદિરના ભગવાનને થાળ ધરાવાય. એટલે આ પ્રમાણે આપણે તો ભગવાનની પ્રસાદી કર્યા વિના, આપણો કાન સત્સંગનો તો રિવાજ છે, જે કંઈ વાપરવું ભગવાનની પ્રસાદી કરીને વાપરવું. લુગડા પહેરવા તો પણ ભગવાનની પ્રસાદી કરીને પહેરવા. વાહન લાવવું ભગવાનની પ્રસાદી કરીને વાપરવું. નહીં તો દિવાળી આવે એટલે દર્દી રાત્રે 12 વાગે 1 વાગે લુગડા આપવા આવે, અને બીજા સવારે 4 વાગે પહેરવાનું હોય, અને દર્દી આપવા આવે એવા ટાઈમે આવે. કારણ કે હેલો આપવા તો તમે વળી પાસે ભાઈ આ ફિટ નથી ને અહીંયા નથી વળી ઉગડાવો, એટલે રાત્રે 1 વાગે આપવા હવે તમારે પહેરવું જ પડે જે હોય તે. તો પછી તે વખતે પ્રસાદી મંદિરમાં આવવાનો જેવું હોય ને, તો આપણા ગૃહ મંદિરમાં જે ભગવાન બિરાજમાન હોય તેમના ચરણે પ્રસાદી કરી અને વાપરવું. અને આવી રીતે ભગવાનનો પ્રસાદી કરીને કયા સૌમ્ય મૂર્તિ, સદા દીર્ઘ સાકાર મૂર્તિ એવા સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, તેમનો પ્રસાદી કરીને જે કંઈ આપણે વાપરીએ તો તેને કરીને આપણામાં હંમેશા સાત્વિકતા, સૌમ્યતા અને શાંતપણું આપણામાં આવે. વિષ્ણુ ધર્મોત્તર ગ્રંથમાં કહે છે કે મંદ્ય માંસાશીનો નાદ્ય અન્નમ હિંસા રુચેરપી વૈષ્ણવેન વિશેષેણ સત્વ નાશ કરમિત. જે મધ્યમાંસ ખાનારા હોય તેમનું અન્ન ખાવું નહીં, તેમજ હિંસાને વિશે રુચિવાળા હોય તેમનું પણ અન્ન ખાવું નહીં. તેમાં વિશેષ કરીને ભગવાનના ભક્ત જે વૈષ્ણવ સત્સંગી, કેવા શબ્દ ધ્યાનમાં રાખજો, કેવા સત્સંગી? વૈષ્ણવ સત્સંગી. એટલે વૈષ્ણવ સત્સંગી કોણ? વૈષ્ણવ સત્સંગી એટલે કોણ? તરત દ્રષ્ટિ આપણે બીજે જાય ના, બીજે નહીં. વૈષ્ણવ સત્સંગી એટલે જેમણે પંચ જ્ઞાનેન્દ્રિયો અને 4 અંતઃકરણ, કેટલા થયા? 9 થયા. 9 ને વશ કરે તેને વૈષ્ણવ કહેવાય. સમજી ગયા? પંચ જ્ઞાનેન્દ્રિયો શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ, આ પંચ જ્ઞાનેન્દ્રિયો અને 4 અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 9 ને જે વશ કરે કહેતા પંચ જ્ઞાનેન્દ્રિયો અને 4 અંતઃકરણ એને જ્યાં ત્યાં વિષયમાં દોડવા દે નહીં, ભગવાનમાં જોડી રાખે, એને કહેવાય વૈષ્ણવ સત્સંગ.
સત્સંગી. અને આવા જે વૈષ્ણવ સત્સંગી છે તેને સ્વામિનારાયણ ભગવાને છેલ્લા તરણના છેલ્લા વચનામૃતમાં એ તમારા સગા લાવે છે. અને આ દેહ કરીને એવા વૈષ્ણવ ભેળું રહેવું છે. અને દેહ મૂક્યા પછી ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવ ભેળું રહેવું છે. કોણ કહે છે? સ્વામિનારાયણ ભગવાન કહે છે. જે આવા વૈષ્ણવ છે જેને આ નવને વશ કર્યા છે એવા જે વૈષ્ણવ સત્સંગી એને સ્વામિનારાયણ ભગવાન પોતાના સગાવાલા માને છે. એ અમારા સગાવાલા છે. અને આ દેહ કરીને પણ એવા વૈષ્ણવ સત્સંગી ભેળો રહેવો છે. અને ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવ સત્સંગી ભેળો રહેવો છે. બાકી પંચે ઇન્દ્રિયો આંખ કાન નાક બધા જાતા દોડતા હોય તો ભગવાન કે એ અમારી નાત નથી, એ અમારા સગાવાલા નથી, અને એના ભેળું અમને રહેવું ફાવતું પણ નથી. એટલે આવા જે વૈષ્ણવ સત્સંગી તેમણે તો ક્યારે પણ હિંસામાં રુચિવાળા મદ્યમાં ખાનારા તેનું અન્ન ક્યારે પણ ખાવું જ નહીં. કારણ કે તે અન્ન અંતઃકરણને ભ્રષ્ટ કરે છે. માટે પદ્મ પુરાણમાં પણ કહ્યું છે કે યક્ષાનામ ચ પિશાચાનામ ચ તામસાનામ દિવૌકસામ નિવેદિતાનમ યોશ્ચાનતિ પુય શોણિત ભૂપ ભવેત. યક્ષ, પિશાચ તથા તામસ દેવ દેવીઓ તેમને ધરાવે છે અન્ન તેનું જે ભક્ષણ કરે છે તે પાચ અને રુધિર ખાનારા છે. આવી રીતે સત્શાસ્ત્રોમાં તેનો નિષેધ કરેલો છે. માટે હંમેશા ભગવાનનો કહેવાનો અર્થ જાતે રાંધવું, ભગવાનના સ્મરણ પૂર્વક રાંધવું, પ્રેમથી રાંધવું અને શુદ્ધ કરીને રાંધવું અને ભગવાનની પ્રસાદી કરીને જમવું. આ આખા શ્લોકનો સાર શું છે? જાતે રાંધવું, પ્રેમથી રાંધવું, સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાનું સ્મરણ કરતા કરતા રાંધવું અને ભગવાનને થાળ ધરાવી અને પ્રસાદી કરીને જમવું. આ પ્રમાણે જો રહેવાય તો આપણામાં હંમેશા સાત્વિકતાનો પ્રવેશ રહે. અને જો જે મારે કીધું તેમ આવું બધું જો ખાવામાં આવે તો આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. માટે મહારાજ કે આપણે હંમેશા શુદ્ધ, સાત્વિક અને પ્રસાદીમય અન્ન તેનો આહાર કરી અને ભગવાનમય જીવન જીવીએ એવી ભગવાન બાપા સાંઈ બાપા આપણ સર્વને દિવ્ય શક્તિ ભક્તિ આપે એટલી પ્રાર્થના કરી આજની સભાને આપણે વિરામ આપીએ. આવતીકાલે 11 છે. 11 ના દિવસે 11 વખત ખાવાનું ને 11 વાનગી ખાવાની. આવતીકાલે 11 છે. જે ભક્તો આપણે બધા જે પ્રમાણે 11 કરતા હોય તે પ્રમાણે ભગવાનને રાજી કરવા માટે કરવાનું. આવતીકાલે સાંજે પણ આપણે અહીંયા મંદિરમાં કથા વાર્તાનું આયોજન છે. સંધ્યા આરતી થશે. ત્યારબાદ જે આપણા નિયમ પ્રમાણે એકાદશીનો ઉત્સવ અને ત્યાર પછી આપણે કથા વાર્તાનો લાભ અને ભગવાનનો પ્રસાદ પેલો છે પછી પેલા એટલે તો કાલે વહેલા આવજો. આપણે બહુ મોડું થઈ ગયા છે એટલે તે કથા આપણે ટૂંકાવી પડે છે. લાભ પૂછો તમારું તો પેટ ભરાઈ ગયા પણ અમારું નહીં ભરાતું, ઓછું ખાવાનું થાય છે. એટલે જેટલા બને એટલા ધંધા તો બધા હવના ચાલવાના છે. આગળ ધંધા, પાછળ ધંધા, ધંધા 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 धंधा में हरि ध्यान लगावे सोई प्रभु का बंदा. जो भगवान ना बंदा होइए तो बोलो तो चालसे. भगवान ने जो आपको हसे ने तो कलाक भेले दुकान बंद करशो ने तो बीजी दिवसे भगवान डबल आपे देशे. અને જો ભગવાનની મરજી નહીં હોય
ભલે 2 કલાક ખોલી રાખીને રાત સુધી બેઠા હશો, બેટા બડા માસ્ટર બાંધો. ભગવાનને આપવું હશે તો ગમે તે રીતે આપી દેશે. તો જ્યાં સુધી બધું આપણે આ કથા વાર્તાનો લાભ નિષ્પકા સ્વામીને આવી મહત્તમ ઈચ્છા હતી ને એમને બાપાને પ્રાર્થના કરીને જ્યારે આપણે બધાને આ લાભ અપાવ્યો છે તો એમને પણ સંતોષ થાય કે ના લાભ લીધો અને લાભ અપાવ્યો એવો સંતોષ થાય. એવી રીતે વધુ ને વધુ હજુ તો આમ કઈ લાગતું જ નથી કે કથા વાર્તા થાય છે અહીંયા. આના કરતા તો સુરતમાં કોઈ સત્સંગને કેટલો વધારે આવતા હતા. સુરતમાં 150-200 માણસ થતો હતો, અહીંયા તો 50 જણા દેખાય. એટલે આવું નહીં, ધંધા નોકરી તો ચાલવાના જ છે. આપણે અઠવાડિયું આ લાભ લેવાનો છે તો બધા ભેળા મળી અને લાભ લઈ અને ભગવાન બાપા સાંઈ બાપાને ખૂબ ખૂબ રાજી કરીએ. કાલે તો બધાને ભગવાનનો પ્રસાદ અહીંયા લેવાનો છે એટલે બધા વહેલા પધારજો, વહેલો પ્રસાદ લેજો અને વધારે ને વધારે આપણે સૌ સાથે મળી અને ભગવાન બાપા સાંઈ બાપાના ગુણ ગાઈ અને ભગવાન બાપા સાંઈ બાપાને રાજી કરીએ. બોલો અક્ષરધામના અધિપતિ